જય જિનેન્દ્ર બધાને. આપણો આજનો ટોપિક છે ટાઈમ સાયકલ, જેને કહેવાય છે કાલચક્ર. હવે આપણું જે 14 રાજલોક છે ને 3 ભાગમાં ડિવાઈડ કર્યું છે. વચ્ચે આવે ને એને મધ્ય લોક કહેવાય, ઉપર ઉધ્વ લોક કહેવાય અને નીચે અધોલોક કહેવાય. ઓકે. હવે જે અધોલોકમાં હોય એમાં નારકીના જીવ રે, ઉધ્વલોકમાં દેવતા રે અને મધ્યમાં મનુષ્ય રે. હવે મધ્યમાં પણ ક્યાં રે? તો ખાલી અઢીદ્વીપમાં જ રે. ક્યાં રે? અઢીદ્વીપમાં જ રે. હવે અઢીદ્વીપમાં પણ કોણ ક્યાં ક્યાં રે? તો ભરત ક્ષેત્ર, ઈવત ક્ષેત્ર અને મહાવિદ્ય ક્ષેત્રમાં રે. નામ બધા સાંભળ્યા છે ને, કારણ કે અઢીદ્વીપ હું અત્યારે શીખવાડીશ તો બહુ બધું થશે, એટલે હું ખાલી અત્યારે સિમ્પલ કહું છું. તો એવા અઢીદ્વીપમાં 5 ભરત ક્ષેત્ર છે, 5 ઈર્વત ક્ષેત્ર છે અને 5 મહાવિદ્ય ક્ષેત્ર છે. એટલે 5 5 ને 5 એટલે 15. એને કર્મભૂમિ કહેવાય. શું કહેવાય એને? કર્મભૂમિ. ત્યાં મનુષ્ય રહે છે. એવા તો અલગ અલગ ક્ષેત્રમાં રહે છે, પણ અહીંયા આગળ જે કર્મભૂમિના મનુષ્ય કહેવાય તો આ 15 ક્ષેત્રમાં રહે છે. ઓકે. હવે આપણે રહે છે ક્યાં? ભરત ક્ષેત્રમાં. હવે 5 માંથી કયા ભરતમાં રહે છે? તો જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં રહે છે. બરાબર. તો આ 5 ભરત, 5 ઈર્વત જે ક્ષેત્ર છે 10, એ 10 આ ટાઈમ સાયકલ ચાલે છે. હું ટાઈમ સાયકલ જે શીખવાડીશ એ ખાલી આ 10 ક્ષેત્રમાં ચાલે છે. મહાવિદ્ય ક્ષેત્રમાં ટાઈમ સાયકલ નથી ચાલતી. ત્યાં એક સરખો સમય છે. આપણે ત્યાં શું થાય? ચડતાથી ઉતરતા ક્રમનો સમય છે, પછી ઉતરતાથી ચડતા ક્રમનો સમય છે. આમ કાળચક્ર ચાલે છે. ઓકે. આ કાળચક્ર છે ને એ 12 ભાગમાં ડિવાઈડ છે. કેટલા ભાગમાં? આખું સર્કલ 12 ભાગમાં ડિવાઈડ છે. એક બાજુના 6 ભાગ હોય ને એને કહેવાય અવસર્પિણી કાળ, અને બીજી બાજુના 6 ભાગ હોય એને કહેવાય ઉત્સર્પિણી કાળ. ઓકે. આવી રીતે મળીને આખું કાળચક્ર ચાલે. જે અવસર્પિણી કાળ એટલે અત્યારે ચાલુ છે, એ કેવું હોય? તો કે બેસ્ટ, બેટર, વર્સ. બહુ સારું હોય, ઉતરતા ઉતરતા થોડુંક સારું થાય અને એન્ડ આવે ત્યાં એકદમ ખરાબ થઈ જાય એ સમય. ઓકે. એટલે અત્યારે ચાલુ છે. પછી ઉત્સર્પિણીમાં કેવું હોય? તો વર્સ્ટ, બેટર, બેસ્ટ. આપણાથી ઊંધું. પેલા બહુ ખરાબ હોય, પછી એ સારું થાય ને પછી એકદમ સારું થાય. એ આપણે જોશું એટલે તમને ખબર પડશે. હવે આખી જે ટાઈમ સાયકલ 12 ચાલે છે એમાંથી આપણો નંબર ક્યાં છે? તો કે 5મો છે. આપણે અત્યારે અવસર્પિણીના 5મો આરો ચાલુ છે. બરાબર. તો આખી ટાઈમ સાયકલ આ 12 ને પૂરું થતા કેટલો સમય લાગે? 20 કરોડા કરોડી સાગરો પમ. આખું 12 ને પૂરું થતા. તો અડધું 6 ને પૂરું થતા કેટલો સમય લાગે? 10 કરોડા કરોડી સાગરો પમ. હવે આપણને થાય આ 10 કરોડા કરોડી એટલે કેટલો સમય? કોઈને ખબર છે? ના. તો એના માટે છે ને એનાથી નાનો સમય પલ્યોપમ. સાંભળ્યું છે? પલ્યોપમ, સાગરોપમ, એવી રીતે બધું આવે. તો પેલા આપણે પલ્યોપમ એટલે શું? તમારું જે મેં સર્કલ ફોટો મોકલો ને એમાં વચ્ચે તમે ઝૂમ કરો તો વચ્ચે જો એક કૂવો દેખાય છે. દેખાય છે? કૂવો સેન્ટરમાં દેખાણો? હા. હવે એ કૂવો કેવડો છે ખબર છે? 12 કિલોમીટર લાંબો, 12 કિલોમીટર પહોળો અને 12 કિલોમીટર ઊંડો. એટલો મોટો કૂવો છે. ઓકે. હવે આ કૂવામાં જુગલિયા એટલે કે જે ફર્સ્ટ અને સેકન્ડમાં રહેતા હોય ને એને જુગલિયા. ફર્સ્ટ આરો આપણે શીખશું આગળ. અત્યારે ખાલી જુગલિયા એટલે ટ્વિન્સ. હમણાંના નહીં, પેલા બીજા આરાના. એ જુગલિયાના વાળ. હવે આપણો એક વાળ ઇઝ ઇક્વલ ટુ એના 4096 વાળ થાય. હા. આપણો એક વાળ ઇઝ ઇક્વલ ટુ એના 4096 વાળ થાય, નાના નાના. હવે એના ટુકડા કરીને એ કૂવો આખો ભરી દે, દાબી દાબીને. આપણે દાબી દાબીને ભરીએ એના પરથી રથ ચાલી જાય તો એ કેટલો દબાઈ જાય? એટલો ઠસો ઠસ એ કૂવો ભરી દે. દર 100 વર્ષે એક વાળી કૂવામાંથી બહાર કાઢે. આ ખાલી બધું ઇમેજિનેશન છે, તમને ખબર પડે કે કેટલો સમય છે. એમાં લખ્યું છે ફોટામાં, જો દર 100 વર્ષે એક વાળ લખ્યું છે સર્કલમાં. 100 યર્સે એક વાળ બહાર કાઢે તો એ કૂવો ખાલી થતા કેટલો સમય લાગે? આપણા ઇમેજિનેશનની બહાર છે એ વસ્તુ.
હમ. બરાબર, હમ. ઠાંસીને ભરે છે, આખું ગાડી ચાલી જાય તો એ કેટલો દબાઈ ગયો હોય. હમ. તો હા, એટલો ઈ કૂવો ખાલી થાય ત્યારે એને કહેવાય એક પલ્યો પંપ. હમ. એનો સમય થાય એક પલ્યો પંપ. ઓકે, હવે આવા 10 કરોડ ઇન્ટુ 1 કરોડ પલ્યો પંપ થાય ત્યારે એક સાગરો પંપ કહેવાય. એટલે તમે આ તો ખાલી ગણતરી વિચારવા માટે છે કે સમય કેટલો છે આનો. હા, 10 ક્રોડાક્રોડી સાગરો પંપનું અડધું કાળચક્ર છે, પૂરું કાળચક્ર 20 ક્રોડાક્રોડીનું છે. એટલે આપણે 1 ક્રોડાક્રોડી સાગરો પંપનો સમય સમજવા માટે કરીએ છીએ. આ એક સાગરો પંપ થયું. હવે એવા 20 ક્રોડાક્રોડી સાગરો પંપ ઇન્ટુ 1 ક્રોડાક્રોડી સાગરો પંપ થાય ત્યારે આખા કાળચક્રનો સમય થાય 20 ક્રોડાક્રોડી સાગરો પંપ. એટલે આપણે વિચારી ના શકીએ એટલો મોટો સમય એક કાળચક્ર ચાલે. એટલું તો સમજાઈ ગયું તમને? હા, આ સાયકલ પૂરી થતા કેટલો સમય લાગે સમજાઈ ગયું? આપણી વિચાર શક્તિની બહાર ત્યાં. હવે આવા કાળચક્ર કેટલા થઈ ગયા? અનંતા, જેનો કોઈ અંત નથી એટલા. હવે આ એક કાળચક્રમાં કેટલી વાર તીર્થંકર 24 ભગવાન કેટલી વાર થાય? એક અવસર્પિણી કાળમાં એક 24 થાય, બીજા અવસર્પિણી કાળમાં બીજા 24 ભગવાન થાય. એટલે આટલામાં 2 24 થાય. આપણે સાધુ વંદનામાં પહેલી જ લાઈન છે, નમો અનંત 24 ઋષભાદિક મહાવીર. ખબર છે કેટલી 24 આવી? સ્ટાર્ટિંગ જ આવી નમો અનંત 24, કારણ કે અનંત કાળચક્ર થઈ ગયા તો અનંત 24 થઈ ગઈ. ઋષભાદિક મહાવીર એટલે ઋષભ ભગવાન ને મહાવીર ભગવાન વાળી 24 અત્યારે ચાલુ છે એમ. સમજાણું? તો એટલા અનંત 24 થઈ ગઈ છે. સમય સમજાઈ ગયો બરાબર? એની કોઈ ગણતરી આપણે ન કરી શકીએ, આપણે ખાલી ઇમેજિન જ કરી શકીએ કે એક કાળચક્ર પૂરું થતા કેટલો સમય લાગે છે. 20 ક્રોડાક્રોડી સાગરો પંપ. એને 2 ભાગમાં ડિવાઈડ કરે, ટોટલ 12 ભાગ પડે છે. એમાંથી 6 અવસર્પિણી કાળ, 6 ઉત્સર્પિણી કાળ. અવસર્પિણી કાળ એટલે બેસ્ટ, બેટર, વર્સ્ટ. ઉતરતો કાળ. જેમ જેમ ઉતરશું એમ ખરાબ થતું જશે, જે અત્યારે ચાલુ છે. ઓકે, હવે એ અવસર્પિણીના 6 ભાગ પડ્યા. પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો, ચોથો આરો, પાંચમો આરો અને છઠ્ઠો આરો. આપણે હવે એની વાત કરીએ. અત્યારે ઉત્સર્પિણી ભૂલી જાઓ. અત્યારે અવસર્પિણી એટલે 10 ક્રોડાક્રોડી સાગરો પંપની આપણે વાત કરવાની. બરાબર? 20 માંથી 10. મેં જે ચોકઠું બનાવીને આપ્યું છે, જે કોષ્ટક, એ પણ સાથે રાખજો એટલે તમને ઈઝી પડશે સમજવાનું. તમે કોઈ લખ્યું હોય તો વધારે સારું, નહીં તો ફોનમાં જોઈ લો. હવે આપણે જોઈએ ઉતરતો આરો એટલે શું હોય એમાં, કે જેમાં જે મનુષ્ય આવે એનું આયુષ્ય, એનું સંઘયન એટલે શું? સંઘણ એટલે શરીરના જે હાડકા હોય ને એની મજબૂતાઈ, એને સંઘયન કહેવાય. હાડકાની મજબૂતાઈ. સંસ્થાન એટલે શરીરની આકૃતિ. સંસ્થાન એટલે શરીરની આકૃતિ. તો આ ધીમે ધીમે સંઘયન, સંસ્થાન, અવગાના એટલે હાઈટ, પછી શક્તિ, તમારું આયુષ્ય, આ બધું ધીમે ધીમે તમારું ઘટતું જાય. હા, એટલે એ ઉતરતો ક્રમ થઈ ગયો. એટલે અવસર્પિણી કાળ શું છે? ઉતરતો ક્રમ છે. ઉત્સર્પિણી કાળ છે એ ચડતો ક્રમ છે. હવે આપણે સૌથી પહેલા ધીમે ધીમે શુભ ભાવમાંથી અશુભ ભાવમાં આવતા જાય એ અવસર્પિણી કાળ, અને ઉત્સર્પણ એટલે અશુભ માંથી બધું શુભ થતું જાય. અત્યારે આપણે અવસર્પિણી કાળના પહેલા આરાની વાત કરીએ. પહેલા આરાનું નામ છે સુષમ. સુષમ એટલે સુખી સુખ. ઓકે, સુષમ એટલે મેં ચાર્ટમાં લખેલું છે. સુષમ એટલે સુખી સુખ. ઓકે, હવે એ સમય કેટલો, એનો ટોટલ સમય કેટલો છે આખાનો? 6 આરાનો 4 ક્રોડાક્રોડી. 6 અવસર્પિણી કાળના 6 આરાનો ટોટલ સમય 10 ક્રોડાક્રોડી. કારણ કે ટોટલ આખું 12 છે, 20 છે. આપણે 10 ને કાઢી નાખીએ, આપણે 6 નો હિસાબ કરીએ હમણાં. બરાબર? તો 10 ક્રોડાક્રોડી સાગરો પંપ છે. એમાં પહેલો આરો છે
એનો સમય કેટલો છે? ચાર્ટમાં લખ્યું છે મેં. 4 કેટલો કરોડ છે? 4 4 કરોડ. કરોડા કરોડી સાગરો પંપ. ઓકે, હવે પછી એમાં આયુષ્ય કેટલું છે? ત્યારે જે મનુષ્ય હોય એનું આયુષ્ય 3 પલ્યો પંપ. ચડતા અને ઉતરતા મેં લખ્યું છે. ચડતા એટલે જ્યારે આરાની શરૂઆત હોય ત્યારે આયુષ્ય મોટું હોય, પછી ધીમે ધીમે આરો પૂરો થવા આવે ત્યારે આયુષ્ય એનું 2 પલ્યો પંપ થાય. આપણે 1 પલ્યો પંપ નો હિસાબ જાણ્યો કુવાનો. હવે આનું આયુષ્ય 3 પલ્યો પંપ એટલે કેટલું મોટું? મોટું છે. હા, 3 પલ્યો પંપ. હવે એની હાઈટ, જ્યારે પહેલા આરામાં મનુષ્ય હોય તો એની હાઈટ 3 ગાંવ. 1 ગાંવ ઇઝિકલ ટુ 3 કિલોમીટર. એટલે તમે વિચાર કરો એની હાઈટ કેટલી. એ સમયમાં મનુષ્યની હાઈટ કેટલી. અને ઉતરતા એટલે ઈ આરો પૂરો થાય પેલો ત્યારે એની હાઈટ કેટલી થઈ જાય? 2 ગાંવ. કારણ કે ઉતરે એટલે ઓછું થતું જાય. પાંસળી, આપણા શરીરમાં રિબ્સ હોય ને, પાંસળી કેટલી પાંસળી પેલા આરાના મનુષ્યમાં? 256. અને ઈ આરો પૂરો થાય ત્યારે કેટલી આવે? 128. હવે સંઘયન 6 પ્રકારના છે અને સંસ્થાન બી 6 પ્રકારના છે. હાડકાની મજબૂતાઈ હોય ને એ 6 પ્રકારની છે. સૌથી શ્રેષ્ઠ ભગવાન તીર્થંકર જેને હોય વજ્ર ઋષભ નારાચ સંઘયન. એના હાડકા કેવા હોય ખબર છે? હું તમને ખાલી આમ બતાવું. જો 2 હાડકા એકબીજા આવી રીતે હોય, આને મરકટ બંધ કહેવાય. આના ઉપર એક પાટો હાડકાનો પાછો બાંધેલો હોય આના ઉપર, અને એની પાટા ઉપર પાછો એક ખીલો બાંધ્યો એવું હાડકું હોય. એટલે એટલા સ્ટ્રોંગ હાડકા હોય કે ઉપરથી નીચે પડે ને તો એનું હાડકું તૂટે નહીં. ઓકે, પછી ધીમે ધીમે ખીલો ધીમે ધીમે નીચે ઉતરતો સમય આવે ને એટલે વજ્ર ઋષભ નારાચા માંથી ઋષભ નારાચા થઈ જાય, એટલે વજ્ર નીકળી જાય એટલે ખીલો નીકળી ગયો. પછી એના પછી ઉતરતું આવે તો આની ઉપરનો પાટો નીકળી ગયો હાડકાનું. ઓછું થતું જાય હાડકાની મજબૂતાઈ માણસોની. ઓકે, સમજાય છે હું શું કહેવા માંગુ છું? હું નામ નથી ઇન્ટ્રોડ્યુસ કરતી, ખાલી હું મીનિંગ ખાલી કહું છું. ઓકે, પેલા જે સૌથી સ્ટ્રોંગ હાડકા કેવા હોય તો કે આટલો ગાંઠ બાંધેલું હાડકું, એના પર પાટા વાળું હાડકું ને એના પર ખીલી વાળું હાડકું. પછી એનાથી ઉતરતું કેવું હોય તો કે ખીલી નીકળી ગઈ, ખાલી આમ અને પાટો રહ્યો. પછી એનાથી ઉતરતું કેવું હોય તો કે પાટો નીકળી ગયો, ખાલી આમ રહ્યા. આમ મરકટ બંધ કહેવાય આને. ઓકે, પછી આમાં બી એક બાજુ મરકટ હોય ને એક ખુલ્લું હોય એવું આવે. પછી એના પછી આ 2 ખીલા ખાલી આમ જોઈન્ટ હોય, અને પછી છેલ્લે સૌથી આમ અડેલા હોય. આપણો દરવાજાનો ખીલો તૂટી જાય તો કેવો અડેલો દરવાજો થઈ જાય, એ રીતે. આ સૌથી હલકું છેલ્લામાં છેલ્લું. આ શું છે? સંઘયન. શું કહેવાય આને? આના નામ છે પણ હું નામ નથી કહેતી, તમને હાર્ડ પડશે. સંઘયન. સંસ્થાન એટલે શરીરની આકૃતિ કેવી હોય? સૌથી પહેલી સમચતુરસ્ત્ર. સમ એટલે સરખી, ચતુરસ્ત્ર એટલે ચારેય બાજુથી સરખી હોય. ભગવાન મહાવીર પલોઠી વાળે ને તો જ્યાં એના પલોઠી વાળે ને તો અહીંયા જે પગના ઓલા ઘૂંટણ આવે ને ત્યાં જ એના શોલ્ડર માપ એટલું પ્રોપર હોય, ચોરસ લાગે. એટલી સમચતુરસ્ત્ર એની કહેવાય. સૌથી શ્રેષ્ઠ એ શરીરનું આકૃતિ કહેવાય. એના પછી હોય ને બીજા વાળા તો એનો કમરથી માથા સુધીનો ભાગ સારો હોય, પણ કમરથી નીચેનો શોભાયમાન ન હોય, સારો ન હોય. એનાથી હલકું કેવું હોય તો નીચે સારું હોય તો ઉપર સારું ન હોય, અડધો ભાગ શરીરનો સારો હોય. પછી ચોથું કેવું હોય તો કે સાવ ઠીંગણા હોય, વામન, હાઈટમાં નાના ને એવા હોય. એનાથી ઉતરતા કેવા હોય તો કે શરીર સારું હોય પણ વાંકા વળી ગયા હોય. અને સૌથી છેલ્લા કેવા હોય તો કે બધી રીતે ખરાબ, સાવ કદરૂપા, જેને કોઈ જોઈ ન શકે એ ટાઈપના સૌથી છેલ્લા. ઓકે, આવી રીતે 6 ભાગમાં ડિવાઈડ થાય શરીરની આકૃતિ અને શરીરના હાડકાની મજબૂતાઈ. તો પેલા આરામાં કેવું છે? એનું શરીરના હાડકા એકદમ વેરી વેરી સ્ટ્રોંગ, અને એમનું શરીરની આકૃતિ કેવી છે તો કે સૌથી સારામાં સારી, સમચતુરસ્ત્ર. હવે અહીંયાથી ગતિ કઈ જાય તો કે ઈ આરામાં જન્મેલા ક્યાં જાય તો ફક્ત ને ફક્ત કઈ ગતિ છે? દેવ. એક જ ગતિ ખુલ્લી છે ત્યાં. દેવ ગતિ. હા, આપણે અત્યારે કેટલી ગતિ ખુલ્લી છે જવા માટે? આપણે અહીંયાથી મરી જાય તો ક્યાં ક્યાં જઈ શકીએ? 3 ગતિ. 3. કેમ 3? ના, 4 ગતિ છે. 4 ગતિ. બધી ગતિમાં જઈ શકીએ. મનુષ્ય, દેવતા, નારકી, તિર્યંચ. આપણી માટે 4 ખુલ્લી છે.
બરાબર. હમ. પણ અત્યારે પેલા આરાના જીવને ખાલી કઈ ગતિમાં જાય તો ઓનલી દેવલોકમાં જ જાય. હવે એ લોકો જમે ક્યારે તો કે 3 દિવસે એક જ વાર જમે. હમ. અને કેટલું જમે જો ફોટામાં તમને લખ્યું છે તુવેરના દાણા જેટલું. ફોટો ખોલશો ને એમાં પહેલો આરો ખોલશો ને તેમાં લખ્યો છે આહાર કેટલો લે. ઈચ્છા. આહારની ઈચ્છા એની બાજુમાં તમને ફોટો આપ્યો છે કેટલો લે છે આહાર જો. હમ. એમાં લખ્યું તુવેર પ્રમાણે જો લખ્યું છે નીચે તુવેરના દાણા પ્રમાણે એટલે કેટલો જરાક આહાર લે 3 દિવસે એકવાર. હમ. સુષમ સુષમ ઓલી રિબ્સ બનાવી છે ને એમાં નીચે શરીર આયુષ્ય આહાર એની નીચે લખ્યું છે જો તુવેર પ્રમાણે. હમ. મળ્યું. આ સુષમ સુષમ છે ને હા. એમાં નીચે જો લખ્યું છે શરીર 3 ગાઉ હા હા મળ્યું. આયુષ્ય પછી આહાર 3 દિવસે અને નીચે લખ્યું છે કે આહાર કેવો તો તુવેરના દાણા જેટલો. હમ. પછી જોજો નિરાતે વાંધો નહીં. ઓકે. અને એ લોકો પોતાનું બચ્ચું જે થાય એનું પ્રતિપાલન એટલે કે એને સાર સંભાળ કેટલા દિવસ કરે તો ખાલી 49 ડેઝ. કેટલા દિવસ કરે 49 ડેઝ. ઓકે. હવે આ સમયમાં પેલા આરામાં સુષમ આરામાં મનુષ્ય અને તિર્યંચ હોય પણ મનુષ્ય તિર્યંચ ઓછા હોય પણ જળાશય ઝાડ કલ્પવૃક્ષ એ બધું વધારે હોય ટ્રી વધારે હોય. ઓકે. એ સમયમાં કેવા માણસો હતા તો કે કોઈને વેર ઝેર ન હોય કોઈને ઈર્ષા ન થાય કોઈ ઝઘડા ન કરે કોઈને રોગ ન થાય કોઈને બુઢાપો ન આવે. ઓકે. આવા લોકો હતા. કેવા સંબંધ હતા તો બહુ બધા સંબંધ આપણે કેમ મારા મામા છે મારા માસી છે મારા ફઈબા છે કેટલા બધા સંબંધો. ત્યાં સંબંધો કેટલા ખાલી મા બાપ ભાઈ બહેન પુત્ર પુત્રી પતિ પત્ની કેવી રીતે આટલા જ સંબંધ હોય તો કે એ આરામાં 2 જણ સાથે જ જન્મે જુગલિયા કહેવાય. આના સમયને શું કહેવાય પેલો બીજો આરો જુગલિયા કહેવાય. તો જુગલિયા એટલે ટ્વિન્સ. તો એ સમયમાં જુગલિયા જન્મે 2 હારે જન્મે એક છોકરો ને એક છોકરી. ઓકે. એ લોકો મોટા થાય એટલે એ 2 ટ્વિન્સ જન્મ્યા અને એ 2 લગ્ન કરે. એ 2 લગ્ન કરે જ્યારે એનું આયુષ્ય પૂરું થવાનું 6 મહિના બાકી હોય ત્યારે એ બીજા ટ્વિન્સને જન્મ આપે. ઓકે. પાછા બીજા ટ્વિન્સને જન્મ આપે. એની સાર સંભાળ કેટલા દિવસ રાખે 49 ડેઝ ઓનલી. 49 હા દિવસ. હા. પછી એક કેવી રીતે એનું મૃત્યુ થાય તો એકને છીંક આવે અને એકને કાં બગાસું આવે કાં ઓડકાર આવે એટલે બંનેનું સાથે મૃત્યુ થઈ જાય. હવે આપણે અહીંયા મરી જાય તો આપણે શું કરીએ એને અગ્નિદાહ કરીએ કોઈ દફનાવી દે એવું બધું થાય ને. પણ એ સમયમાં એ જે મરી જાય તો કપૂરની ગોટી જેમ વિસરાળ થઈ જાય ઓલું કેમ્ફર કેવું થઈ જાય એની મેળે ઇવોપરેટ થઈ જાય ને એવી રીતે આ લોકોના શરીર એની મેળે ઇવોપરેટ થઈ જાય. ત્યાં કોઈ એકબીજા સાથે ઝઘડો નહીં કોઈ ઈર્ષા નહીં કોઈ રાગ દ્વેષ નહીં કોઈ કશાય નહીં કાંઈ નહીં. એટલે આ બધા મૃત્યુ પામીને ક્યાં જાય એક જ ગતિમાં જાય દેવગતિમાં. ઓકે. પણ દેવગતિમાં પણ એનું આયુષ્ય કેટલું હોય જેટલું અહીંયા એનું આયુષ્ય. હવે અહીંયા એનું આયુષ્ય કેટલું છે 3 પલ્યોપમ. તો દેવ પણ એ 3 પલ્યોપમના આયુષ્ય વાળા જ બને. 10,000 થી 3 પલ્યોપમની વચ્ચે એટલે ભવનપતિ થી બીજા દેવલોક સુધી જાય. ઓકે. આ કયા આરાની વાત કરી મેં પેલા આરા. હવે આમાં હવે એ લોકોને કાંઈ અસી મસી કૃષિ કાંઈ આવડતું નથી. નથી કાંઈ લખતા આવડતું નથી કાંઈ વેપન્સ બનાવતા આવડતું નથી કોઈ શસ્ત્રક્રિયા આવડતી નથી કોઈ ખેતી કરતા આવડતું કાંઈ કામ નથી. આ અકર્મ ભૂમિ છે કોઈ કામ નથી કરવાનું અહીંયા. તો ખાવું પીવું બધું કેવી રીતે કરે લોકો કલ્પવૃક્ષ. હા. એ લોકો પાસે 10 ટાઈપ્સ ઓફ કલ્પવૃક્ષ છે એટલે કે ઈચ્છા પૂરતી ઝાડ. એ કલ્પવૃક્ષ પાસે જાય એને જે જોતું હોય એ મળી જાય. એ બધાના નામ છે પણ એ બધા ડિફિકલ્ટ છે એટલે હું તમને કહી દઉં. સપોઝ એને રત્ન જડિત કપડાં જોતા હોય તો એ કલ્પવૃક્ષ પાસે જાય. એને ખાવાનું જોતું હોય તો એ કલ્પવૃક્ષ પાસે જાય. એ લોકોને લાઇટિંગ્સ જોતી હોય તો એ કલ્પવૃક્ષ પાસે જાય. એ લોકોને રત્ન જડાવ વાસણ જોતા હોય તો એ કલ્પવૃક્ષ પાસે જાય. એ લોકોને મ્યુઝિક સાંભળવું હોય તો એ કલ્પવૃક્ષ પાસે જાય. એ લોકોને ફ્રૂટ ખાવા છે તો ત્યાં જાય. એવી રીતે અલગ અલગ એ લોકોને રહેવું છે તો એવી ટાઈપના જ કલ્પવૃક્ષ પાસે લોકો પાસે ઘર બની જાય. આવી રીતે 10 પ્રકારના કલ્પવૃક્ષ હોય જે એને જોવે એ બધું એનું કામ થઈ જાય.
એ લોકોને કાંઈ જ કામ કરવું ના પડે. હવે કામ જ ના કરવું પડે એટલે રાગ દ્વેષ કશાય ઈર્ષા મારું તારું કાંઈ થાય જ નહીં. એટલે એ લોકો બહુ જ સરળ હોય અને આમ જ એની લાઈફ જાય અને એ દેવ ગતિમાં જાય. શું તૃપ્તિબેન? હા, એક ક્વેશ્ચન છે. હમ એવા કયા આત્મા હોય કે હમ. એ લોકોનો જન્મ ત્યાં થાય? કયા આત્મા જ જે આમ તો ધર્મ એટલે કેવા કર્મ કર્યા હોય આપણે તો એવા જે સરળ હોય એવા લોકો જાય, સરળતા કપટ વગરના એવા લોકો જાય. પણ ત્યાં ધર્મ નથી એ બી તો છે. હા, ધર્મ નથી ત્યાં જરાય. ખાલી તમારું જીવન બહુ સારું છે, બાકી ત્યાં ધર્મ. ઓકે. હવે આમ પેલો આરો એટલે આવો સમય 4 કરોડા કરોડી સમયનો થયો, બરાબર? હવે એના પછી એવો સેમ ટુ સેમ બીજો આરો છે. પણ આપણે ઉતર્યા અવસર્પણિકાર એટલે શું? ઉતરતો આરો. બેસ્ટ માંથી થોડો. તો હવે બધું ઓછું થતું જાય. ચાર્ટમાં છે બીજા આરામાં સમય બી ઓછો થઈ ગયો. 4 કરોડા કરોડની જગ્યાએ કેટલો થઈ ગયો? 3 કરોડા કરોડી. આયુષ્ય પણ કેટલું થઈ ગયું? પેલા 2 હોય પછી 1 થઈ ગયું. 1 પલ્યોપમ, બરાબર? હાઈટ બી ઓછી થઈ ગઈ. 2 ગાઉ અને 1 ગાઉ. બીજો ઉતરતા ઉતરતા 1 ગાઉ થઈ ગયું. હવે પાંસળી બીજો અહીંયા ઓછી થઈ ગઈ. 128 અને 64. હવે સરખું રહ્યું શું? તો સંઘર અને સંસ્થાન સરખા રહ્યા. હાડકા અને શરીર સરખા રહ્યા, કારણ કે હજી આરો જુગલિયાનો જ છે, બરાબર? એટલે એ સરખું. ગતિ પણ સરખી છે. દેવ આહારની ઈચ્છા બદલાઈ ગઈ. 3 દિવસની જગ્યાએ 2 દિવસે લોકો જમે. અને અહીંયા આગળ એના બાળકની સાર સંભાળ 64 ડેઝ સુધી કરે. ઓકે. બાકી સેમ ટુ સેમ જેવો પહેલો આરો છે એવો જ બીજો આરો છે. ઓકે. એનું નામ છે સુષમ. બીજા આરાનું નામ છે સુષમ. પહેલા આરાનું નામ હતું સુષમ. સુષમ એટલે સુખ હી સુખ. બીજો આરામાં સુખ થોડું ઓછું થઈ ગયું એટલે ખાલી સુષમ, પણ સુખ તો છે જ. ઓકે. હવે આવ્યો ત્રીજો. સેમ ટુ સેમ છે એટલે ફરીથી નથી સમજાવતું. સમજાઈ ગયું ને? બધું સરખું જ છે. એ લોકોના કલ્પવૃક્ષ સેમ, એ લોકોના સ્વભાવ સેમ, કેવી રીતે જીવે છે, ટ્વિન્સ જન્મે છે, એ બધું પેલા આરાની જેમ જ છે. ઓકે. હવે આવ્યો થર્ડ આરો. થર્ડ આરાનું નામ છે કયું? સુષમ દુષમ. એટલે શરૂઆતમાં સુખ છે, પછી દુઃખ છે, થોડું થોડું, બહુ નહીં, થોડુંક. એટલે સુષમ દુષમ. હવે એમાં બીજો સમય કેટલો થઈ ગયો? 2 કરોડા કરોડી સાગરોપમ. આપણો આખો 6 આરા 10 કરોડા કરોડી સાગરોપમના છે. એમાંથી 4 ને 3 7 ને 2 9 કરોડા કરોડી સાગરોપમ તો ત્રીજા આરા સુધીમાં પતી ગયા, બરાબર? પછી એમનું આયુષ્ય 1 પલ્યોપમ અને ઉતરતા 1 કરોડ પૂર્વ વર્ષ એટલે ઓછું થઈ ગયું. ઓછું થઈ ગયું. 1 પૂર્વ એટલે આટલો બધો સમય 70,560 અબજ વર્ષ ઇઝ ઇક્વલ ટુ 1 પૂર્વ. ઓકે. હા. પછી હાઈટ બીજો 1 ગાઉ થી 500 ધનુષ્ય ઉતરતા. 500 ધનુષ્ય. 1 ધનુષ્ય ઇઝ ઇક્વલ ટુ 2 હાથ. આપણા 2 હાથ કરીએ ને એટલે 1 ધનુષ્ય થાય. તો એવા 500 ધનુષ્યની હાઈટ થઈ ગઈ. પાંસળી બી કેટલી થઈ ગઈ? 64. અને ઈ આરો પૂરો થાય ત્યાં કેટલા થઈ ગયા? 32. હવે અહીંયા સંઘયણ શરૂઆતમાં તો વજ્ર, કારણ કે હજી જુગલિયા સ્ટાર્ટિંગમાં છે એટલે વજ્ર વૃષભ રહેશે, એટલે ઓલું ડબલ ટ્રિપલ હાડકા વાળું. પણ ધીમે ધીમે ઉતરતા 6 મજબૂતાઈ એટલે 6 પ્રકારના લોકો હશે. કોઈના હાડકા એકદમ સ્ટ્રોંગ તો કોઈના હાડકા એકદમ વીક. કોઈની શરીરની આકૃતિ એકદમ સારામાં સારી કાં એકદમ કદરૂપા પણ હશે. બધા જ હશે આમાં. સંઘયન સંસ્થાન. હવે ગતિ અહીંયા 5 થઈ ગઈ. પેલા સ્ટાર્ટિંગમાં ખાલી દેવ જ છે. ત્રીજા આરાની શરૂઆતમાં ઓનલી દેવ ગતિ છે, પણ ત્રીજો ઉતરતા 5 ગતિ થઈ. 5 કઈ આવે? તિર્યંચ, મનુષ્ય, દેવ, નરક અને મોક્ષ. વેરી ગુડ. અહીંયા મોક્ષ ચાલુ થઈ ગયો એટલે ધર્મ આવશે. મોક્ષ ક્યારે મળે? જ્યારે ધર્મની શરૂઆત થઈ. એટલે અહીંયા મોક્ષ ગતિ ચાલુ થઈ ગઈ. અહીંયા આહારની ઈચ્છા એક દિવસે થવા માંડી. જો સમય બદલાતો ગયો ને એટલે ઈ. હવે અહીંયા એ લોકો પોતાના બાળકની સાર સંભાળ 79 ડેઝ કરે છે. ઓકે. હવે ત્રીજો આરો. આ બધું સમજાઈ ગયું? હવે ત્રીજો આરાનો આપણો ત્રીજો જ ચાલે છે. સુષમ દુષમ. શરૂઆતમાં બધું બરાબર છે જેમ હતું એમ. હવે કેટલો
સાવ થોડો ભાગ બાકી રહ્યો, સુષમ દુષમનો થોડો ભાગ બાકી રહે, ત્યારે કલ્પવૃક્ષ બધા ઓછા થવા માંડે. કલ્પવૃક્ષ ઓછા થવા માંડે, જુગલિયા પણ ઓછા થવા માંડે. એ લોકો વચ્ચે ઝઘડા, રાગ, દ્વેષ કશાય, કારણ કે હવે બધું મળશે નહીં તો એ લોકો વચ્ચે બધું ચાલુ થશે, ઝઘડા નહીં. હવે આ ઝઘડા થાય, અત્યાર સુધી કોઈ દિવસ થયા નહીં એટલે એ લોકોને ન્યાયની જરૂર નથી, પણ હવે ઝઘડા થાય છે તો હવે ન્યાય કરવા જોશે માણસ, તો એ લોકો એક જજ રાખે, એને કહેવાય કુલકર. શું કહેવાય? કુલકર. ગુલકર. એવા ટોટલ 15 કુલકર બન્યા. કેટલા બન્યા? 15. એમ સમય વીતતો ગયો અને 14મા કુલકરનો વારો આવ્યો. 14મા કુલકરનું નામ છે નાભી રાજા. સાંભળ્યું છે? હા. કોણ છે? ઋષભ ભગવાનના દેવ. વેરી ગુડ. ઋષભદેવ ભગવાનના પિતા એ 14મા કુલકર બન્યા. ઓકે. પછી ઋષભદેવ ભગવાનનો જન્મ થયો અને એ 15મા કુલકર બન્યા. ટોટલ 15 કુલકર આવ્યા, એમાં 14મા નાભી રાજા, 15મા ઋષભદેવ ભગવાન. કયો આરો ચાલુ છે આપણો? ચોથો. ત્રીજો ચાલુ, ત્રીજાનો એન્ડ ચાલુ છે. હા. હવે ત્રીજા આરામાં ઋષભદેવ ભગવાન એટલે પહેલા તીર્થંકરનો જન્મ થયો. ઓકે. હવે ઋષભદેવ ભગવાને જ્યારે રાજા હતા ત્યારે લોકોને અસી મસી કૃષિ શીખવાડ્યું, કારણ કે અકર્મ ભૂમિ, કલ્પવૃક્ષ વયા ગયા, હવે કામ કરવું પડશે ખાવા માટે. તો એ લોકોને શીખવાડ્યું કે શસ્ત્ર બનાવો, તમને લખવાનું ને ભણવાનું શીખવાડ્યું, એમને ખેતી શીખવાડી. અસી મસી કૃષિ એટલે વેપન્સ, લેખન, અને કૃષિ એટલે ખેતી. આ બધું શીખવાડ્યું. બધા જેન્ટ્સ ને એ લોકોએ 72 કળા શીખવાડી અને સ્ત્રીઓને 64 કળા શીખવાડી. અલગ અલગ બધી રીતો શીખવાડી, કેવી રીતે બધું કામ થાય એ શીખવાડ્યું. તો તમને ખબર છે આપણા જૈન શાસ્ત્રમાં કેટલા શલાકા પુરુષો છે? શ્રેષ્ઠ પુરુષો 63. વેરી ગુડ. 63 શલાકા પુરુષો છે. એમાં કોણ કોણ આવે? 24 તીર્થંકર, ચક્રવર્તી, 12 નંબર બોલો સાથે. 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, બળદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ. આનું ટોટલ કરશો ને તો 63 થશે. આ આપણા જૈનિઝમમાં 63 શ્રેષ્ઠ પુરુષો કહેવાય, શલાકા પુરુષ. આપણો આરો કયો ચાલે છે? ત્રીજો. આ 63 માંથી એક તીર્થંકરનો જન્મ થયો ત્રીજા આરામાં, અને સૌથી પહેલા ચક્રવર્તીનો જન્મ થશે ત્રીજા આરામાં. તો 63 માંથી કેટલાનો જન્મ થઈ ગયો? 63 માંથી એક તીર્થંકર ને એક ચક્રવર્તી, 2 નો જન્મ થયો. બાકીના 61 એટલે કે 23 તીર્થંકર, 24 માંથી એક ગયા એટલે 23 તીર્થંકર, 12 ચક્રવર્તી, એક ચક્રવર્તી ગયા એટલે 11 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવ અને 9 પ્રતિવાસુદેવ. આ બધાનો જન્મ થશે ચોથા આરામ. ત્રીજા અને ચોથા આરામાં જ ભગવાન થાય, શ્રેષ્ઠ પુરુષો થાય. જે બધા થાય કયા આરામાં થાય? ત્રીજા અને ચોથા આરામ. ઓકે. તો ત્રીજા આરામાં એક તીર્થંકર થયા અને એક ચક્રવર્તી થયા. હવે આવ્યો ચોથો. આ સમય પૂરો થઈ ગયો, આવ્યો ચોથો આરો. એનું નામ છે દુષમ સુષમ. દુઃખ વધારે, સુખ ઓછું, એને કહેવાય દુષમ સુષમ. હવે એનો સમય કેટલો? હવે ટોટલ સમય કેટલો બાકી રહ્યો? આપણે 10 ક્રોડા ક્રોડીમાં કેટલો સમય બાકી રહ્યો છે? 1 ક્રોડા ક્રોડી સાગરોપમ બાકી રહ્યો છે. બરાબર. તો ચોથાનો સમય છે 1 ક્રોડા ક્રોડી સાગરોપમમાં 42,000 યર્સ ઓછા, 42,000 વર્ષ ઓછા. બાકીનો સમય એ ચોથો આરો. ઓકે. હવે એમાં આવશે આયુષ્ય. સ્ટાર્ટિંગમાં હશે કરોડ પૂર્વ વર્ષનું, ઉતરતા ખાલી 100 વર્ષ રહેશે આયુષ્ય. પછી હાઈટ હશે સ્ટાર્ટિંગમાં 500 ધનુષ્ય, ઉતરતા થઈ જશે 7 હાથની ખાલી. પછી પાંસળીઓ 32 માંથી ધીમે ધીમે 16 થતી જશે. સંઘયન અને સંસ્થાન 6 હશે હજી, કારણ કે ભગવાન થવાના છે એટલે અહીંયા સંઘયન સ્ટ્રોંગ થી માંડીને વીક સુધી બધા હશે. બરાબર. પછી ગતિ અહીંયા બી 4-5 ગતિ બધી હશે, કારણ કે હજી અહીંયાથી મોક્ષ ચાલુ છે એટલે ગતિ બધી હશે. અને અહીંયા રોજ આહાર કરશે, પણ એક ટાઈમ. હજી એકવાર ખાય તો એ લોકોને ઓડકાર આવી જાય એટલે એ રોજ આહાર કરશે.
અને હવે અહીંયા છોકરાનું પ્રતિપાલન નોર્મલ થવા માંડશે. હવે ચોથા આરામાં 1 કરોડાકરોડી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછા એનો સમય. બરાબર, એ બધું થઈ ગયું. હવે આ ચોથો આરો પૂરો થવા આવશે એના ખાલી 75 વર્ષ, કેટલા? 75 યર્સ અને 8.5 મહિના બાકી હશે. આવા સમયમાં બીજા બધા ભગવાન થઈ ગયા, બધા ચક્રવર્તી થઈ ગયા, બધું થઈ ગયું. આટલો સમય બાકી રહ્યો ત્યારે 24માં તીર્થંકર મહાવીર ભગવાનનો જન્મ થશે. ચોથા આરાનો કેટલો સમય બાકી રહેશે? 75 વર્ષ ને ખાલી 8 75 મહિના વર્ષ અને 8.5 મહિના. મહિના ત્યારે ભગવાન મહાવીરનું આયુષ્ય કેટલું હતું? 72 years. ખાલી 72 વર્ષ. સમજાણું? એટલે 75 વર્ષ અને 8.5 મહિના બાકી હશે ચોથા આરાના, ત્યારે ભગવાન મહાવીરનો જન્મ થશે. એ 30 વર્ષના થશે ત્યારે દીક્ષા લેશે. 12.5 વર્ષ એ સાધના, આરાધના, ઉપસર્ગ બધું સહન કરશે. 42 વર્ષે એમને શું થાય છે? કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન. 42 પછી હજી કેટલા વર્ષ એ વિચારશે? 42 72 વર્ષ 30 વર્ષ. હા 30 વર્ષ. હવે હા, તો 72 વર્ષનું એમનું આયુષ્ય પૂરું થશે. એટલે ચોથા આરાના કેટલા વર્ષ સમય બાકી રહેશે? 2 વર્ષ. 75 વર્ષ અને 8.5 મહિના બાકી હતા ત્યારે ભગવાન 3 વર્ષ અને 8.5 મહિના. વેરી ગુડ. 3 વર્ષ અને 8.5 મહિના બાકી હશે ત્યારે આસો વદ અમાસના પાવાપુરીમાં ભગવાન મહાવીરનું નિર્વાણ થશે. ઓકે, હવે કેટલા બાકી રહ્યા? 3 વર્ષ ને 8.5 મહિના. જેવું મહાવીર સ્વામી નિર્વાણ થશે એટલે ગૌતમ સ્વામીને શું થાય છે? કેવળ જ્ઞાન. વેરી ગુડ. એમને કેવડી તરીકે 12 વર્ષ વિચરશે. હવે સમય કેટલો બાકી હતો ચોથા આરાનો? 3 વર્ષ અને 8.5 મહિના. તો 12 વર્ષ રહ્યા તો આરો બદલાઈ ગયો. કયો આવી ગયો? પાંચમો આવી ગયો. દુષમ આવી ગયો. બરાબર. તો ગૌતમ સ્વામી, આપણે કયા આરામાં છીએ? તો 5મા આરાની શરૂઆતમાં ગૌતમ સ્વામી હતા. સમજાણું? સમજાય છે? હા. 12 વર્ષ ઈ કેવડી તરીકે રહ્યા ને ઈ મોક્ષમાં ગયા. એની પાટાનું પાટે કોણ આવ્યું? સુધર્માસ. વેરી ગુડ. એમને 8 વર્ષ કેવળ જ્ઞાન રહ્યું અને એ મોક્ષે ગયા. એમની પાટાનું પાટે કોણ આવ્યું? જંબુ સ્વામી. નામ સાંભળ્યા છે બધા? હા. એ 44 વર્ષ કેવડી તરીકે રહ્યા અને પછી એ મોક્ષમાં ગયા. એટલે 5મા આરાની શરૂઆતમાં 12 ને 8 20 અને 44 એટલે કેટલા વર્ષ? 64 વર્ષ સુધી. એમાં 4 વર્ષ ચોથા આરાના ગણી લ્યો ને 60 વર્ષ આપણા 5મા આરાના. એટલા વર્ષ સુધી કેવળ જ્ઞાન રહ્યું. પછી કેવળ જ્ઞાન વિચ્છેદ થયું. કારણ કે 5મા આરામાં ગતિ કેટલી આવે? બોલો. 5મા આરામાં ગતિ કેટલી છે? 5. 5મા આરામાં અત્યારે 4 ગતિ છે. તો તમને વિચાર થાય છે કે 5મા આરાના શરૂઆતમાં ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી ને જંબુ સ્વામી મોક્ષમાં કેવી રીતે જઈ શક્યા અગર મોક્ષ ગતિ હતી જ નહીં તો? જન્મેલા હતા એટલે. તો ચોથા આરામાં એમનો જન્મ થયો હતો તે. વેરી ગુડ. એક નિયમ છે કે ચોથા આરામાં જન્મેલો જીવ 5મા આરામાં મોક્ષમાં જઈ શકે. 5મા આરામાં જન્મેલો જીવ મોક્ષમાં ન જઈ શકે. ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી ને જંબુ સ્વામી એ કયા આરામાં જન્મેલા હતા? ચોથા આરાના જન્મેલા હતા. એમનું આયુષ્ય પૂરું થતા એ 5મો આરો આવી ગયો અને 60 જ વર્ષ થયા હતા હજી. તો એ બધા 3 મોક્ષમાં ગયા અને ચાલુ થયો 5મો આરો જેનું નામ છે દુષમ. હવે ચોથો આરો 1 કરોડાકરોડી વર્ષમાં 42,000 યર્સ લેસ હતો. બરાબર. તો હવે સમય આપણી પાસે કેટલો રહ્યો? 42,000 વર્ષ. હા. 4 કરોડાકરોડી સાગરોપમ પહેલું, બીજું 3 કરોડાકરોડી એટલે 4 ને 3 7, ત્રીજું 2 કરોડાકરોડી એટલે 4 ને 3 7 ને 2 9 અને આપણો ટોટલ સમય 10 કરોડાકરોડી છે. તો ચોથો આરો 1 કરોડાકરોડીમાં 42,000 વર્ષ ઓછા. એટલે એ આ 42,000 વર્ષ ખાલી 5મો અને 6ઠ્ઠો આરો. એટલે એ ત્રણેય મળીને 1 કરોડાકરોડી થયો એટલે 10 કરોડાકરોડી થઈ ગયું. ટોટલ કરો તો થઈ ગયું ને? 4 ને 3 7 ને 2 9 અને ચોથો, 5મો, 6ઠ્ઠો ત્રણેય મળીને 1 કરોડાકરોડી એટલે 10 કરોડાકરોડીનો સમય થઈ ગયો. હવે આવ્યો 5મો આરો જેમાં આપણે રહીએ છીએ. હવે ત્યાં જુઓ સમય કેટલો? 42 માંથી ડિવાઈડ થશે 2, 5મો અને 6ઠ્ઠો તો 42,000 માંથી ડિવાઈડ થયો એટલે 21,000 નો 5મો આરો.
હવે અહીંયા આયુષ્ય વધારામાં વધારે 100, જ્યારે પાંચમા આરાની શરૂઆત હતી ત્યારે ધીમે ધીમે આ પાંચમો પૂરો થશે ત્યારે આયુષ્ય ઘટીને કેટલું થશે? 20 વર્ષ. 20. ઓકે. હાઈટ પેલા 7 હાથ હતી, ઉતરતા ઉતરતા આ પાંચમો આરો પૂરો થશે ત્યારે હાઈટ થશે 2 હાથ. પછી પાંસળીઓ 16 હતી, ઉતરતા ઉતરતા અત્યારે થઈ જશે 8. હવે પેલા સ્ટાર્ટિંગમાં સંઘય અને સંસ્થાન 6 હતા, પણ આ આરો પૂરો થશે ઉતરતા ઉતરતા ખાલી છેલ્લું સૌથી વીક. શરીરની આકૃતિ તો એકદમ ખરાબ, શરીરના હાડકા તો એકદમ અડેલા એવા જ રહેશે. આ આરો પૂરો થતા હજી આપણે સારા છીએ ઘણા. આપણે તો પડી જાય તો આપણને ફ્રેક્ચર આવે છે. કેમ? આપણા હાડકાની મજબૂતાઈ ઓછી થઈ ગઈ. પેલા આરામાં કોઈ ઉપરથી નીચે પડે તો એના હાડકા ન તૂટતા. તો આપણે ફરક ખબર પડી. અત્યારે આપણને જરાક વાગે તો ફ્રેક્ચર આવી જાય છે. ઓકે. અહીંયા ગતિ કેટલી થઈ ગઈ? 4. પાંચમા આરામાં 4 થઈ ગઈ. હવે મોક્ષ બંધ થઈ ગયો અહીંયાથી. મોક્ષ ગતિ પૂરી થઈ ગઈ. મોક્ષ ગતિ ખાલી ત્રીજા અને ચોથા આરામાં. અને આપણને ચોથા આરામાં કેટલી વાર? એક જ વાર જમતા હતા આપણે. રોજ કેટલી વાર? 4 વાર. તમે લોકો તો કદાચ 1 વાર જમતા હશો લંડન વાળા, અમે લોકો તો 4 વાર જમતા હશું અહીંયા. એટલે ખાવાનું વધતું ગયું, એમ આહારની વૃત્તિ વધતી ગઈ. ઓકે. તો આ થયો પાંચમો આરો. સમજાઈ ગયું? પાંચમો આરો એકદમ. હવે આવશે પાંચમો આરો પૂરો થવાનો હશે એના આગલા દિવસે, એટ ધ એન્ડ બધું જ્ઞાન વિચ્છેદ થશે, બધું વિચ્છેદ થઈ જશે. શું જ્ઞાનમાં વધશે ખબર છે? ત્યારે તમે સાંભળ્યું છે 10 વૈકાલિકના 4 અધ્યયન તો કરવા જેવા છે? સાંભળ્યું છે? 32 આગમમાંથી એક આગમ છે 10 વૈકાલિક આગમ. બહુ અહીંયા તો બોલતા 10 વૈકાલિકના 4 અધ્યયન આવડવા જોઈએ. કેમ? કારણ કે બધું વિચ્છેદ થઈ જવાનું છે. આ 4 અધ્યયન રહેવાના છે. 10 વૈકાલિકના 4 અધ્યયન એમ કે શીખવા જેવા છે. શું કામ? કારણ કે જે બધું વિચ્છેદ થઈ જશે ને ત્યારે આ 4 જ વસ્તુ, આ 4 અધ્યયન જ રહેવાના છે. 4 જીવ, આ બધું ભગવાન કહીને ગયા છે. આપણું પોતાનું નથી આમાં લખેલું. 4 જીવ સંથારો લઈને એકાવતારી થશે. આ પાંચમાં મોક્ષમાં નહીં જાય. 4 જીવ સંથારો લઈને એકાવતારી થશે. એના નામ પણ આવેલા છે. દુપસહ આચાર્ય, ફાલ્ગુની સાધ્વી, પછી જીનદાસ શ્રાવક અને નાગશ્રી શ્રાવિકા. એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને શ્રાવિકા. આ 4 જીવ એકાવતારી થશે. એકાવતારી એટલે ખબર છે? એક અવતાર, જેને હવે ખાલી એક જ ભાવ લેવો પડે અને પછી એ મોક્ષમાં જાય. મનુષ્ય ભાવ લઈને પછી સીધા મોક્ષ. પણ અહીંયાથી તો મોક્ષ બંધ છે એટલે ક્યાં જશે? મહાવિદ્ય ક્ષેત્રમાં. હવે હું મહાવિદ્ય ક્ષેત્રમાં હું કહેતી હતી કે ત્યાં આ ટાઈમ સાયકલ નથી. આગળ મેં કીધું ખબર છે? ખાલી ભરત અને ઈર્વતમાં છે. તો ભરતમાં મહાવિદ્ય ક્ષેત્રમાંથી મોક્ષમાં જઈ શકે છે. કેમ? કારણ કે ત્યાં હંમેશા માટે ચોથો આરા જેવો સમય હોય છે. ઓલવેઝ ત્યાં આગળ જેવો ચોથો આરો હતો એવો સમય હોય. ત્યાં હંમેશા ભગવાન હોય. પણ કયા ભગવાન હોય? કે જે હવે સિદ્ધ થવાના બાકી છે, જેમને 4 કર્મ ક્ષય કર્યા છે. આપણે બોલે છે ને સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી, સાંભળ્યું છે નામ? 20 વિહરમાન ભગવાન છે તે હંમેશા ત્યાં હોય જ. તો એના કારણે ત્યાંથી મોક્ષ ખુલ્લો છે. એટલે ચોથો આરો હોય ત્યાં ક્યાંય અહીંયા ટાઈમ સાયકલ ચાલતી નથી. ત્યાં આગળ મોક્ષ ખુલ્લો છે બીકોઝ ઓફ ચોથા આરા. આપણે અહીંયા ખાલી ત્રીજા ચોથા આરામાં મોક્ષ છે. 5માંથી મોક્ષ ગતિ બંધ થાય છે. હવે છઠ્ઠો આરો આપણા 21,000 વર્ષ પૂરા થવાના હોય ને એનો છેલ્લો દિવસ અષાઢ સુદ પૂનમ, ત્યારે શકેન્દ્ર ઇન્દ્રનું આસન ચલાયમાન થશે. કે હવે કાલથી, એટલે એને ખબર પડશે કે કાલથી છઠ્ઠો આરો બેસે છે. છઠ્ઠો આરો બેસે છે એટલે ઓલા 4 જીવને કેવા આવશે કે તમે હવે આલોવી પડીકમી નિંદી નિશલ્ય થઈ જાઓ, સમય પૂરો થવા. છઠ્ઠો આરો બેસે છે એટલે 4 જીવ સંથારો લઈ લેશે અને ત્યાંથી પોતાનું આયુષ્ય પૂરું કરીને પેલા દેવલોકમાં જશે. ઓકે. આ 5મો આરો પૂરો થયો અને છઠ્ઠો આરો શરૂઆત થઈ. એટલે 21,000 વર્ષ. આપણા અહીંયા હજી મહાવીર ભગવાનનું શાસન આપણા કેટલા વર્ષ થયા છે? કોઈ કે છે 2500, 2600, 2700 એમ. 21,000 માંથી આટલા વર્ષ ગયા છે. હજી આપણા કેટલા બાકી છે? 5મા આરાના ઘણો બધો સમય બાકી છે. એટલે આપણે કેટલી વાર હજી તો જન્મ મરણ કરીને આવ્યા અને કરશું આ 5મા આરામાં. ઓકે.
હવે છઠ્ઠો આરો તો પેલા એનો સમય કેટલો, એનું નામ દુષમ. દુઃખ ઈ દુઃખ. ક્યારે સાંભળ્યું છે છઠ્ઠા આરા વિશે તમે લોકોએ? સાંભળેલું. સાંભળ્યું છે ને? કારણ કે મેં પહેલી વાર સાંભળ્યું ત્યારે હું બહુ ડરી ગઈ હતી, એટલે મેં કીધું તમે લોકોએ સાંભળ્યું છે કે નહીં કોઈ દિવસ? મેં નથી સાંભળ્યું. નથી સાંભળ્યું તો હા, એટલે તમને પછી વિચારો આવશે થોડાક, કારણ કે મેં જયારે પહેલી વાર સાંભળ્યું ત્યારે મને રાતે ઊંઘ ન આવી, એવું થઈ ગયું. એટલે તો છઠ્ઠો આરાનો સમય 21,000 વર્ષનો. હવે ત્યાંના માણસોનું આયુષ્ય જો વધારામાં વધારે 20 અને ઓછામાં ઓછું 16 વર્ષ. ત્યાં હાઈટ કેટલી તો કે 2 હાથની અને ઉતરતા 1 હાથની. વાસણી કેટલી તો કે 8 અને 4. હવે એનું શરીર કેવું તો કે છેવટું, એટલે એકદમ કદરૂપા હોય એ લોકો, અને હાડકા બી કેવા તો લટકતા હોય એકબીજા સાથે એવા. ત્યાંથી ગતિ કઈ છે જો, ત્યાંથી મરીને ક્યાં જાવ? ઓનલી નરક અને તિર્યંચમાં, બીજી ગતિ જ બંધ થઈ ગઈ. અને ખોરાક શું મળે છે ખાવાનું? નોનવેજ, ખાલી નોનવેજ. આ પાંચમો આરો જશે ને એટલે બધું વિચ્છેદ થઈ જશે, બધું. જૈન ધર્મ, બીજા ધર્મ પણ, આ પોલિટિક્સ છે, બધું રાજનીતિ, પછી આ જે અગ્નિ ફાયર છે ઈ, એટલે રસોઈ કરવાનું જે આપણે કરીએ, જે બધું વિચ્છેદ. તો શું બચશે શું? તો એક સિંધુ નદી વધશે, એક ગંગા નદી વધશે, પછી એક વૈતાઢ્ય પર્વત વધશે, એક ઋષભકૂટ પર્વત વધશે, અને એક લવણની ખાડી. આ 5 જ વસ્તુ બચશે. સિંધુ નદી, ગંગા નદી, વૈતાઢ્ય પર્વત, ઋષભકૂટ પર્વત અને લવણની ખાડી. બાકી જૈન ધર્મ વિચ્છેદ, બીજા મિથ્યાત્વનો ધર્મ વિચ્છેદ, પોલિટિક્સ વિચ્છેદ, અને એની સાથે સાથે બાદર અગ્નિ પણ વિચ્છેદ. હવે છઠ્ઠા આરાનો સમય સમજાઈ ગયું. હવે આયુષ્ય 20 વર્ષનું છે એની લાઈફ. હા, તો 6 વર્ષની છોકરી પ્રેગ્નેન્ટ થશે, 6 વર્ષે પ્રેગ્નેન્ટ થશે. જેમ આટલા કદરૂપા, બીમાર, કાળા, ગંદા બાળકોને જન્મ દેશે, અને ઈ છોકરાઓ કર્યા જ કરે. એટલે ઓલા કૂતરાની પાછળ એના ગલુડિયા કેમ ફરતા હોય, એવી રીતે આ છોકરાની માની પાછળ છોકરા ફરતા રહેશે. એટલી ગંદી રીતે એ લોકો જીવશે. પછી જે વૈતાઢ્ય પર્વત હશે ને એની ગુફા હશે, એમાં 72 બિલ હશે, એમાં મનુષ્ય દિવસે રહેશે. કારણ કે એટલું બધું વાતાવરણ, બધું જમીન ખરાબ થઈ ગઈ છે, કાંઈ ન કરી શકે, કાંઈ ખાવા નહીં મળતું હોય, તો જે ઠંડી બી અતિશય ને ગરમી પણ અતિશય. તો દિવસે એટલો બધો સૂર્યનો પ્રકાશ હોય કે એ લોકો બહાર ન નીકળી શકે, એટલે એ લોકો ગુફામાં રહેશે. ગુફામાં રહીને અંદર બાંધશે આખો દિવસ એ લોકો. પછી જે સિંધુ નદી ને એ છે ને, એમાંથી મચ્છ અને કચ્છ, એટલે કે માછલા, ક્રેબ, કાચબા, એ બધું લઈ અને એ રેતીમાં ઢાંકી દે, પાણીમાંથી કાઢીને. પછી આખો દિવસ તડકામાં, એટલો અતિશય તડકો પડે તો આપણે ગેસમાં શેકાઈ જાય ને, એ બધું શેકાઈ જશે. હવે સાંજ પડશે ને એટલે આ બિલમાંથી લોકો માણસો બહાર આવશે, કારણ કે આખા દિવસના કાંઈ ખાવાનું મળ્યું નથી. હવે રેતીમાંથી બધું બહાર કાઢશે અને એ શેકાઈ ગયેલું ખાશે. અને જે સિંધુ નદી ને 2 નદી વધી છે ને, એ નદી કેવડી ખબર છે? આપણો રથ હોય ને, રથ, ઘોડાગાડી હોય, એ કેવડી હોય? એટલી જ સિંધુ નદી હશે. અને એ રથ ડૂબે, એનું વ્હીલ, એ કેટલું ડૂબે? એટલું ઊંડું પાણી હશે. બસ એટલી જ છે નદી. તમને માપ કહું છું હું, કે એટલું જ માપ હશે. હવે એમાંથી કોઈ માણસ આ 20 વર્ષના આયુષ્ય, એટલે મરી ગયા હોય, બધાના એમ જ પડ્યા હોય ડેડ બોડી, એ બધું સુકાય ને એની ખોપરી હોય, એના વાટકા બનાવીને એમાંથી પાણી પીશે. આટલું ગંદો છઠ્ઠો આરો છે. ઓકે, હવે આ છઠ્ઠા આરામાં કયા જીવ જશે? તો કે જે દાન પુણ્ય રહિત હશે, જે ધર્મ રહિત હશે, જે નમસ્કાર મંત્ર રહિત હશે, જે પચખાણ રહિત જીવ હશે. હા, એ લોકો, જેને શ્રદ્ધા વગરનો જીવ હશે, આ બધા છઠ્ઠા આરામાં જશે. તો હવે આપણે આ સમજ્યા છીએ, તો આપણે શું કરવાનું છે? આપણે જેટલું બને એટલું ધર્મ પ્રત્યે શ્રદ્ધા, જેટલા બની શકે એટલા પચખાણ, નાના પચખાણ. આજે હું આ દિવસમાં આ નહીં કરું, આટલા ક્ષેત્રની બહાર નહીં જાઉં, આટલી વસ્તુ નહીં ખાઉં, નાનું આ વસ્તુ નહીં લઉં. કાંઈ પણ પચખાણના ઘરમાં આવવાનું. આજે નાનું કરશું તો કાલે મોટા પચખાણ કરી શકશું. આજે હું 2 કલાક ચોવિહારના પચખાણ, નાનું થઈ જ શકે આપણાથી. તો આવું કરશું તો આ છઠ્ઠા આરામાં જવું નહીં પડે. કારણ કે 21,000 વર્ષનો પાંચમો આરો
એ તો ચલો આપણો નીકળી જશે, પણ છઠ્ઠો આરો જે દુષમ દુષમ છે આ આપણો ચડતો, આ પૂરું થઈ ગયું 10 કરોડા કરોડી. હમ હા, હમ હવે એના પછીનું આપણે લેવું છે કે 4.5 થયા છે? હમ. કારણ કે હજી વાર લાગશે, આપણે કન્ટિન્યુ રાખીએ એવું હોય તો. ના, એટલે નેક્સ્ટ ટાઈમ માં તો હા, કન્ટિન્યુ પણ હું ખાલી એટલું કહું છું કે જે હમ. છઠ્ઠો આરો 21,000 નો વર્ષનો છે ને, હમ કારણ કે આ કેવું હતું અવસર્પિણી કાળ, બેસ્ટ, પછી બેટર અને પછી વર્સ થયું. બસ હવે કેવું આવવાનું છે? વર્ષ ઉત્તરપિણી વર્સ્ટ, બેટર, બેસ્ટ. તો જેવો છઠ્ઠો છે ને સેમ ટુ સેમ ઓલો પેલો છે. હમ તો 21,000 આ ને 21,000 આ એટલે 42,000 વર્ષ 42,000. આવા જવાના છે. તો આપણે આ પાંચમા આરામાં એવું કામ કરીએ કે આ 42,000 વર્ષ નીકળી જાય ને આપણે ઈ છઠ્ઠો ને ઓલો પેલો એમાં જાય જ નહીં. હમ એટલી ધર્મ ક્રિયા કરીએ, એવા સારા ભાવ રાખીએ કે કાં આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈએ, કાં દેવલોકમાં વયા જઈએ, કારણ કે ત્યાંના આયુષ્ય એટલા મોટા છે કે આ 42,000 વર્ષ આપણા નીકળી જાય છઠ્ઠા આરાન અને પહેલા આરાન. હમ હવે આગળના આપણે પછી કહેશું, સેમ આનાથી ઉલટું છે, પણ ત્યાં કેવી રીતે 24 ભગવાન થાય એ બધું ઊંધું થશે, હમ તો એ આપણે પછી જોશું. પણ આ તમને સમજાણું? હા, થોડું ઘણું તો હજી પાછું રિવાઇઝ તો કરવું રિવાઇઝ પડશે. કરવું પડશે. પણ રક્ષાબેન જોવે તો રેકોર્ડિંગ બંધ કરજો એકવાર.